સિદ્ધપુરના વાઘરોલ રાજપરામાં ગંદુ અને જીવજંતુવાળું પાણી, ગ્રામજનોમાં રોગચાળાની ભીતિ. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વાઘરોલ ગામના રાજપરામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સમાવી છે. નળ દ્વારા ગંદુ અને જીવજંતુવાળું પાણી આવતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ તાત્કાલિક શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દૂષિત પાણીના કારણે 2 થી 3 લોકો બીમાર પડ્યા હતા, જેના પગલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરે સ્થળની મુલાકાત લીધી હતી. ગ્રામજનોનો આક્ષેપ છે કે સરપંચ અને તલાટી કમ મંત્રીને અનેક રજૂઆતો છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી. મુકેશભાઈ રાવળ, સદાજી સોમજી ઠાકોર સહિત સ્થાનિકોએ રોગચાળો ફાટી નીકળે તે પહેલા શુદ્ધ પીવાના પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવા તંત્રને અપીલ કરી છે. રિપોર્ટર નરેશ ઠાકોર, સિદ્ધપુર. આ પાણીનો પ્રશ્ન ક્યારનો હોય બેન તમારા લોકોના મહેલામાં? આવું ગંદુ પાણી પીવો છો બધા? સ્ટ્રીટ લાઈનો સાચી વાત. બરાબર. રોડે જેટલો લડાઈ કઈ કઈ આટલો રોડ લાયો તારે કેટલા વર્ષથી લડાઈ કરતા તો આગળ રોડ આવ્યો એની ગલીમાં બધે શું કરવાનું, ગરીબો લોકો તો મરો જ કે. આપનું નામ બેન? બોલ નામ બોલો. ખોટું શું કેવું છે? નાગજીબેન નાગજીભાઈ રાવળ. તમારે પાણીનો કેટલા તમારે આ પ્રશ્ન છે તમારે? અમારે સાહેબ 12 મહિનાથી ખાડો ગાળેલો પડ્યો છે અને આવું ગટરનું પાણી અમે પીએ છીએ. બરોબર. તલાટી સાહેબ ને સરપંચ સાહેબ ને વાત કરી પણ કોઈ હમું કરવા આવતા નથી. બરાબર. અને અમે પણ કોઈ કરતા જ નહીં આવીને. અને પેલો ભાઈને પટાવાળા મેલે પટાવાળો મરબડ હમું કરીને જતો રહેશે અને પછી હતું એ નહીં રહેશે સાહેબ. અને ખાડો 12 મહિનાથી આ પડ્યો છે. કોઈ લેખિતમાં આપેલું હોય? લેખિતમાં રજૂઆત કરેલી? કોઈ મૌખિક કરેલી? કોઈ વસ્તુ કરેલી નહીં, પંચાયતને વાત કરેલી ખાલી. બરાબર. આપનો પરિચય? આપણો પરિચય તમારું નામ બોલો. સદાજી સોમાજી ઠાકોર અને પરામુરુ છું. હા, બરાબર. બરોબર. આ પરાનું નામ શું છે? રાહત પરું. બરાબર, ઓકે. મુકેશભાઈ, પાણીનો પ્રશ્ન એ વિશે શું કહેવા માગશો આપ? પાણીના પ્રશ્નમાં એવું છે કે સાહેબ ગટરવાળું પાણી અંદર આવે છે, અંદર પૂરા આવે છે, જીવાત આવે છે, બરાબર. પાઇપ તૂટી ગઈ છે, એના અંદર કૂતરા પણ મૂત્રે, બરાબર, જીવાત પણ પડે અને પાણી નળ ચાલુ કરે ડાયરેક્ટ આપણે બોરેથી, ત્યારથી સીધું પાણી આપણા નળમાં આવે. નળમાં અંદર પૂરાવાળું અને ગટરવાળું પાણી મિક્સ પીવે, એના કારણે ઝાડા ઉલટી જેવા કેસો થાય છે અમારા રાહતપુરામાં. બરાબર. અમે ખૂબ અંદર 2-3 વખત સરપંચશ્રીને પણ જાણ કરી, તલાટીશ્રીને પણ જાણ કરી, પણ તેવું કહે છે થઈ જશે, ચલો થઈ જશે. પણ ક્યારે થઈ જશે? મરી જાય ત્યારે. 3 વખત છોકરાઓને અમે દવા કરાવી શક્યા. આપણે પાણીનો પ્રશ્ન કેટલા સમયથી છે આવા ગંદકા પાણીનો? લગભગ 12 મહિનાથી સાહેબ આવા અમે ગટરવાળા જ પાણી પીએ છીએ. બરાબર. આ દરેક મહલ્લા માટે તકલીફ છે આવી? આખા મહેલા માટે? આખા મહેલામાં સાહેબ. બરાબર. રાહતના ખર્ચે બધાય 2002 થી મોડીને 2025 સુધી હજુ રાહતપુરામાં પાણીની પાઇપ નહીં પાસતી. આપનો પરિચય? મારો પરિચય રાવળ મુકેશભાઈ શિવાભાઈ રાવળ.